રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા ઉમટી રહ્યા છે। ભુજના ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા। આ સાથે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પાક નુકસાનીની સહાય માટે જાહેર કરેલા 10,000 કરોડના રાહત પેકેજ અને સરકારની મગફળીની ટેકાના ભાવને ખરીદી પ્રત્યે ખેડૂતો રાજીપો વ્યક્ત કર્યો હતો। ભુજ તાલુકાના અટલનગર ચપરેડીના હરિભાઈ વેલાભાઈ ચાડ, ત્રાયા ગામના હીરાભાઈ અને ઉખડમોરા ગામના ખેડૂત અગ્રણી માવજીભાઈ સહિતના ખેડૂતોએ જણાવ્યું કે કમોસમી વરસાદ પછી રાજ્ય સરકારે 15,000 કરોડની વિવિધ પાકોની ટેકા ભાવે ખરીદી શરૂ કરી છે, જેમાં કચ્છમાં મગફળીનો બજાર સારો ભાવ આપી ખેડૂત દીઠ મણની ખરીદી કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને રાહત થઈ છે। મારું નામ માવજીભાઈ દેવજીભાઈ, હું ઉખડમોરા ગામનો રહેવાસી છું અને અત્યારે અમે મગફળી લઈને આવ્યા છીએ ભુજ। તો એજન્સી દ્વારા અને મારે અહીંયાથી પાસ થઈ ગઈ છે મગફળી, એના માટે ગુજરાત સરકાર એનો આભાર માનું છું। અને આ મગફળી અમારે જે સરકારે ખરીદી કરી છે અને આ વખતે બહુ વરસાદ થયો છતાંય પણ અમને સહાય કરી છે, તો ગુજરાત સરકારનો આભાર માનું છું। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।